ચૂંટણીનો વિરોધ રાજ્યની રાજકીય લેબોરેટરી ગણાતો મહેસાણા જિલ્લો। આ મહેસાણા મહાનગર બન્યા બાદ પહેલી પાલિકાની ચૂંટણી યોજાવા જઈ રહી છે, પણ શહેરની આસપાસના જે ગામોને મનપામાં સમાવવામાં આવ્યા છે ત્યાં વિરોધનો વંટોળ ઉઠ્યો છે અને ચૂંટણી બહિષ્કારના ઠેર ઠેર બોર્ડ લાગી ચૂક્યા છે। શું છે વિરોધનું કારણ, શું થયું છે, શા માટે આક્રોશિત છે આ લોકો, આવું જોઈએ, જાણીએ, સમજીએ। આ છે મહેસાણા મહાનગરપાલિકામાં સમાવિષ્ટ કરાયેલું તાવડિયા ગામ, જ્યાં ઠેર ઠેર લગાવેલા બેનરો એક જ વાત કહી રહ્યા છે, ચૂંટણીનો બહિષ્કાર। ગામના ખેડૂતોનો આક્ષેપ છે કે તેમની ખેતીલાયક જમીનને ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં ફેરવી દેવાઈ છે। સાથે સાથે રિંગ રોડ સહિતના નવા હાઈવે પ્રોજેક્ટમાં પણ તેમની મહામૂલી જમીન જતી રહેવાની છે। લગભગ અમારા ગામની અંદર સરેરાશ 2 થી 4 વીઘાના ખાતેદારો ખેડૂતો છે અને જો વિધવા જોડી એકાદ અને મોટા ભાગના ખેડૂતો પશુપાલન સાથે સંકળાયેલા, એટલે જો આ બધા જ ટીપી રોડનો અમલ થાય તો લગભગ પશુપાલનનો વ્યવસાય પણ ઝીરો થઈને ઊભો રહે અને કોઈ શક્યતા કોઈ વ્યવસાયની રહેતી નથી અને આ ટીપી રોડની કોઈ પેલી જરૂરત જ નહીં, કારણ કે આજુબાજુ 2-2 કિલોમીટર આ 5 રોડ કાર્યરત થઈ જ ગયેલા, એના સર્વે નંબર પણ પડી ગયા। આક્રોશ એટલો તીવ્ર છે કે ગામમાં રાજકીય પાર્ટીઓને પ્રવેશ પર પ્રતિબંધ મુકાતા જ બેનરો લગાવાયા છે। રાજકારણ હવે આગની જેમ ગરમાઈ ગયું છે કે 40% કપાત મુદ્દે પણ અમે કિસાન સંઘ આંદોલન કરશે અને 0% કપાત થાય અને ખેડૂતોને જે રોડ નેડિયા છે એમાં ટીપી રોડ બને અને જે પણ ખેતીની જમીન કપાય એનું વળતર મળે એવું કામ કિસાન સંઘ કરશે એવી અમને બાહેધરી આપીને ગયા છે અને આગળના સમયમાં આંદોલન કરવું પડે તો પણ અમે કરશું। અમારા ગામે ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે કે આ રોડ રસ્તા કેન્સલ ના થાય ત્યાં સુધી અમે ચૂંટણીમાં ઝંપલાવીશું નહીં અને રાત્રે ગામસભામાં બહિષ્કારનો નિર્ણય પણ થયો છે। માત્ર તાવડિયા જ નહીં, મહેસાણા નજીકનું ઉચરપી ગામ પણ આ જ માર્ગ પર છે। નાનકડું ગામ હવે મહાનગરમાં સામેલ થતાં જ ખેડૂતોની ચિંતાઓ વધી ગઈ છે। ટીપી સ્કીમ લાગુ થતાં જ જમીન કપાતનો ડર છે, સાથે સાથે 5 મોટા રોડના પ્રોજેક્ટ છે। આ ટીપી રોડ ને બાયપાસ બધા નીકળ્યા છે, એના હિસાબે અમારી જમીન કપાય છે, એટલે અમે પૂરો બહિષ્કાર કરીશું એક હમ થઈને। અને આ નેજોમાં બોર્ડ બનાવો, રસ્તા બનાવો, કોઈ પગ નહીં જાય જાણ અમે ચૂંટણી માટેનો કોઈ પણ છે, ગમે તે પક્ષ। અમારા ગામની 5 રોડ પણ મહાનગરપાલિકાના, તો અમારા ખેતી કરવા લાયક બિલકુલ જમીન વધતી નહીં, કારણ કે તમે વિચારો કે અમારા આખા તાવડિયા ગામની પંચાયતની 700 વીઘા જમીન, હવે 700 વીઘા જમીનની અંદર આ 5 રોડ પડે એટલે અમારે રહેવાનું કયો, છોકરોનો ઘર કયો બની હાલવાનો અને ખેતી કયો કરવાની, ઢોર પશુપાલન ખેતીની તો વાત જ થાય નહીં। પૂર્વ દિશાના ખેડૂતોને ગામડાઓને પૂછ્યા વગર ગમે એમ રસ્તાઓ નાખ્યા છે, એટલે ભવિષ્યની અંદર જો આવા રોડ બને તો આ ગામડો ખાલી થવાની તૈયારી છે। હું અત્યારે જોણ્યું એટલે આ ખેતરમાંથી સીધો પાવડો લઈને આવ્યો છું અને હવે ખેતર તમે લઈ લેશો તો આ પાવડા અમારે ભંગારમાં વેચવાના છે 25 રૂપિયા 10 રૂપિયા કિલોએ, એટલે હવે જરા સરકાર અમારા ખેડૂતો ઉપર દયા કરે એવી અમારી વિનંતી છે, રોડ દૂર લઈ જાય। સ્થિતિ એવી છે કે ભારતમાલા હાઈવે, શામળાજી હાઈવે, રિંગ રોડ અને 2 મોટા ટીપી રોડ, આ બધું જ ફક્ત 1 કિલોમીટરથી પણ ઓછા અંતરે બનવાનું છે, ત્યારે ખેડૂતો કહી રહ્યા છે કે અમારી પાસે બચશે શું। મહેસાણા મહાનગરપાલિકાની પહેલી ચૂંટણી પહેલા જ ગામડાઓમાં ઉઠેલો આ વિરોધ સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી માટે મોટો પડકાર બની શકે છે। ખેડૂતોનો આક્રોશ, ચૂંટણી બહિષ્કારની ચેતવણી અને વિકાસ સામેનો પ્રશ્ન, હવે જોવાનું એ રહેશે કે તંત્ર ખેડૂતોની માંગણીઓને કેવી રીતે સંભાળે છે। તેજસ દવે, ઝી મીડિયા, મહેસાણા।